ચલે મુનિ સન વિદા કરાઈ શ્રી રામ જય જય રામ સીતા સહિત ચલે દો श्रम जब प्रभु गए वो श्री राम जय जय राम सुनत मुनि अरसित श्री राम जय जय राम श्री राम जय जय राम श्री जय जय राम बोलिए हनुमान जी महाराज जय। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। राम कथा में श्रवण करता सौ श्रोता भाई बहनों ने विज्ञान द्वारा श्रवण करता सौ यूट्यूब नी चैनलों पर श्रवण करता सौ श्रोता भाई बहनों ने बाप श्री हनुमान जी की कृपा थी ठाकुर जी की व्यासपीठे थी आप सौ ने मारा प्रणाम। जय सिया राम। कथाना विराम समये अरण्य कांडनो आरंभ थई रह्यो छे त्यारे भगवान राम चित्रकूट में जयंत ने गति आपी एक नयन करी तजा भवानी एक आंख करी अने भगवाने जयंत ने विदाय आपी छे। भगवान ने एम थयुं के चित्रकूट में लोग मने वधारे पड़ता ओळखवा लाग्या छे अने जो हूँ स्थलांतर नहीं करूँ तो कदाच लोग मने ओळखी जशे एटले भगवान राम हवे 12 वर्ष चित्रकूट में पूरा करी 13 वर्ष चित्रकूट में पूरा करी अने 14मा वर्षना प्रारंभ में भगवान आगळ वधे छे। राम लक्ष्मण जानकी चित्रकूट से आगळ गया। भीलो ने गम्યું नहीं बाप भीलो रड़े छे। बहुत सुंदर प्रसंग तुलसीदास जी मुखो जाए कि गरीब भीलो राम ने विदाय तो आपे छे पण रड़े छे के कारण के स्पष्टता एटली करी थी महाराज अमे तो अनपढ़ छीए अमे निरक्षर छीए तमारा आगमन थी अमारा जीवन में बहुत मोटी क्रांति थई थी प्रभु हवे आप जता रहीशुं एटले अमे तो
જાણે અમારું કોઈ નથી એવું અમને લાગે છે મહારાજ. ભીલોના નેત્રોને પવિત્ર કરી સંતોને ચિત્રકૂટની પ્રેમ ભક્તિને છોડીને ભગવાન રામ આગળ જાય છે. થોડે આગળ ગયા તો માનસમાં લખ્યું છે બાપ કે ચિત્રકૂટથી બિલકુલ નજીક થોડે આગળ ગયા તો સતી અનસુયા અને અત્રિજીનો આશ્રમ આવે છે. ભગવાન પધાર્યા છે અત્રિજીના આશ્રમમાં. અત્રિજીનો આનંદ ક્યાંય સમાતો નથી. દોડ્યા છે, ભગવાનનું સ્વાગત કર્યું છે, કંદમૂળ ફળ સમર્પિત કરી અને ભગવાનની સ્તુતિ કરે છે. અદ્ભુત ગ્રામીણ ભાષામાં તુલસીદાસજીએ ગામઠી ભાષામાં સંસ્કૃત કર્યું છે. નમામિ ભાતે વસ્તલમ કૃપાલુ શીલ કોમલમ પદામિ તે પદાંબુજમ અકામિના સદામ નિકામ શ્યામ સુંદરમ ભવામુનાથ મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદાદિ દોષ મોચનમ નમામિ ભક્તવત્સલમ કૃપાલુ શીલ કોમલમ. સુંદર સ્તુતિ કરી અનસુયા અને અત્રિ. ભક્તિનું દાન માંગ્યું છે પ્રભુની પાસે. અત્રિએ કહ્યું કે પ્રભુ આવ્યા છો તો એક રાત્રિ રોકાવો. માનસમાં લખ્યું છે ભગવાન ગંગાના કિનારે આવ્યા ને ત્યાં સુધી બહુ ઉતાવળ હતી. ઉતાવળ એ હતી કે અયોધ્યા મારી પાછળ છે. ગંગા કિનારો ઉતર્યા પછી ભગવાનને ઉતાવળ નથી, પણ ભગવાનને એટલું તો ચોક્કસ છે બાપ કે જે મેં સમય મર્યાદા નક્કી કરી છે એ સમય મર્યાદામાં મારે નહીં તો કેવટ બોલ્યો હતો ને કે મહારાજ કઈ વનવાસ આપ્યો ત્યારે કઈ નક્કી નથી કર્યું તમારે ક્યાં કેટલા વર્ષ રોકાવું. આ કદાચ ગંગામાં 2-4 દિવસ થઈ જાય તો શું વાંધો છે, મારે ભાડું તો લેવું નથી, ઉતરાય તો લેવી નથી, તો રોકાવ ને મહારાજ. બહુ સુંદર ભગવાને જવાબ આપ્યો તો હે બાપ કેવટ, જે નિયતિ નક્કી કરેલી હોય છે ને એને કોઈ બદલાવી નથી. માણસમાં લખ્યું છે બાપ કે ભાગ્યથી વધારે ને સમયથી પહેલા કોઈને કંઈ મળતું નથી. કાં તો તમારા ભાગ્ય નથી ખોલ્યા હોતા અને કાં તો તમારું નસીબ બહુ સમય નથી ભાગ્યો. અને જ્યારે સમય અને સંજોગ જ્યારે બને છે ત્યારે તુલસી કહે અદ્ભુત ઘટના ઘટે છે. એટલા માટે ભગવાનને કોઈ ઉતાવળ નથી. અત્રિનો અતિશય પ્રેમ જોઈ, કારણ કે ગામઠી ભાષામાં અત્રિ એમ બોલ્યા કે ભગવંત આપ તો નમામિ ભક્ત વસ્તલમ છો. મહારાજ તમે તો ભક્તોના વશ થયેલા છો અને તમારે કેવલ તમે હરિ કૃપાળુ છો એટલું નહીં, તમારું શીલ પણ એટલું જ છે. કૃપાલ શીલ કોમલમ. મહારાજ તમે તો કૃપાળુ પણ છો અને તમારો શીલ પણ અકબંધ છે અને કઈ જોઈતું નથી. મહારાજ રામને રોકતા પહેલા અત્રિ ઋષિએ પહેલી ભક્તિ માંગી લીધી છે. બહુ અદભુત તુલસીદાસજી કે ભક્તિ નહોતી તો રામ આવ્યા કે? ભક્તિ તો પહેલી પાકી હશે ને તો જ રામ આવે. પણ છતાં લખ્યું છે કે અત્રિ ઋષિ ભક્તિની માંગણી કરી. ત્યારે પૂછ્યું છે કઈ ભક્તિ માંગી? ત્યારે કહ્યું છે પ્રભુ ભક્તિ બીજી કોઈ જોઈતી નથી, ભક્તિ મારે નિષ્કામ ભક્તિ જે કેવટે કરી એ ભક્તિ જોઈ છે. કારણ કે અમે તો ગમે તેમ તો હું અને અત્રિ કહે અનસુયા અમે સંસારી સાધુ છીએ અને અમારી પાસે નિષ્કામ ભક્તિ બહુ કઠિન હોય છે આવવી. કારણ કે અમારી કોક ને કંઈક કામના હોય જ અમારી ભક્તિની પાછળ કે હું આટલું કરું તો મને આ મળે, આટલું કરું તો મને આ મળે. આ કામના હે હરી અમારે હોય જ છે.
પણ પ્રભુ હવે નિષ્કામ ભક્તિ જોઈ છે. અને એ ભક્તિની માંગણી કરીને પ્રભુને એક રાત્રે અત્રિ ઋષિ રોકે છે. બાપ માનસમાં લખ્યું છે કે અરણ્ય કાંડનો આરંભ થયો ત્યારે ભગવાને ચિત્રકૂટમાં જાનકીનું માથું ઓળી અને એના માથામાં ફૂલનો ગજરો નાખીને જગતને બતાવ્યું કે પતિનો ધર્મ શું છે. જે એક આદર્શ નારી અને આદર્શ પતિનો ધર્મ શું છે એ કહ્યું. અને પછી તુલસીદાસજી હવે અનસુયાજીના આશ્રમમાં નારીનો ધર્મ શું છે એ એક રાત્રે રોકાયા ત્યારે માં ભગવતી જાનકી પૂછે છે. આવી જ વાત મહાભારતમાં પણ પૂછાણી છે. માતા કુંતાને દ્રૌપદી પૂછે છે એ માં મને બતાવો, હું 5 પતિની નારી થઈને જીવું છું અને છતાંય મારો પાતિવ્રત્ય ધર્મ અકબંધ કેમ રહે એની થોડીક મને ચર્ચા કરો. જેથી 13 વર્ષના વનવાસની આખરી રાત્રિ હતી ત્યારે રાત્રિએ ત્યાં એક રાક્ષસ હતો અને રોજ એક માણસનો ખોરાક લેતો હતો. અને જે બ્રાહ્મણને ત્યાં રોકાયા હતા એ બ્રાહ્મણના આગળ રાત્રિ આવી સતી નારીની ચર્ચા ચાલે છે અને નીચે બ્રાહ્મણના ઘરમાં રોકકળ ચાલે છે. આખું ઘર રડે છે. અદભુત મહાભારતનો પ્રસંગ ભગવાન વેદ વ્યાસી લખ્યો છે. એણે એમ કહ્યું કે એનો અવાજ સાંભળી માં કુંતા એમ કહે છે, બેટા જેના આંગણે રોકાયા છે ત્યાં કંઈક બન્યું છે. જો માં કુંતા બોલાવે છે અને બ્રાહ્મણને પોતાની નારી બ્રાહ્મણીને લઈ જે ઉપરના માળે જેને આપણે ગામઠી ભાષામાં જેને મેળો કહેતા, મેળો ઉપરના મેળામાં જે હતા ત્યાં બોલાવે છે. અને પછી કહે છે બેન રડવાનું કારણ, પછી માંડીને વાત કરે છે કે અહીંયા એક એવો રાક્ષસ આવ્યો છે રોજ મનુષ્યનો આહાર કરે છે. એમાં કહેવાયું છે કે ગામનો એક માણસ અમે મોકલીએ છીએ, એમાં માં આવતીકાલે મારા દીકરાનો નંબર છે, મારા દીકરાને કાલ મોકલવાનો. પછી હવે જુઓ તમે માં કુંતાએ જે મૂળ મહાભારતમાં જે પ્રસંગ કહ્યો છે, મૂળ મહાભારતમાં એમ કહે છે કે હે બેન દીકરી તારે ત્યાં અમે રોકાયા. મહાભારતના અંતરમાં કહેવાનું તું વેદ વ્યાસનું એ છે કે સાધુ અને બ્રાહ્મણ ના આંગણે રહેલા એક ક્ષત્રિય પોતાનો ધર્મ નિભાવે છે. અને પછી તો આખો પ્રસંગ આવે ને એના બદલે ભીમ જાય અને પછી એનું નિકંદન નીકળે. પણ એ માં બહુ સુંદર રીતે બ્રાહ્મણી કહે છે કે માતાજી આપે આપ જે કંઈ કર્યું, મારો દીકરો બચ્યો એનો મને આનંદ છે, પણ મારે આપને એટલું પૂછવું છે કે આપ તો એક સાધુ વેશમાં કરો છો, બ્રાહ્મણ વેશમાં છો, અને આપે કહે છે. પછી એ વખતે જ્યારે દ્રૌપદીની સાથે ચર્ચા કરે બીજી રાત્રિએ બ્રાહ્મણની સ્ત્રીને બેસાડે અને કહે છે કે સતી નારીના જ્યારે ધર્મ હોય છે ને ત્યારે સતી નારીને પોતાનું એક જ પાતિવ્રત્ય ધર્મ પાળવાનો હોય છે. અને ત્યારે મેં હમણાં વચ્ચે એક દિવસ કહ્યું હતું એમ કે દ્રૌપદીને મેં 5 પતિનું વચન આપી દીધું છે. પાંડવોએ આવીને કહ્યું કે અમે પ્રસાદી લાવ્યા છે અને મેં અંદરથી અવાજ આપી દીધો બેટા 5 ભાઈઓ આ પ્રસાદ વહેંચી લો. અને એક સ્ત્રીનું મેં વિભાજન કરી નાખ્યું અને એ સ્ત્રીનું સતીપણું કેમ બચાવવું ત્યારે દ્રૌપદીને છેલ્લે કુંતાબાઈ એટલું જ કહે છે કે બેટા પાતિવ્રત્ય ધર્મ માટે એટલી જ વાત હોય છે કે એની બહુ પાતળી એક રેખા હોય છે અને એ રેખા જો સ્ત્રી પોતાની જીવનમાં ઓળંગે નહીં તો પાતળી રેખા જ આ જીવનમાં પાતિવ્રત્ય ધર્મ પાલન કરવામાં સ્ત્રીનું બહુ મોટું મજબૂત બળ હોય છે. અને એ રેખા જ્યારે પછી દ્રૌપદી ઓળંગે તો પણ ભલે, અને અમારી રામચરિત માનસની જાનકી ઓળંગી જાય તો પણ ભલે, રાવણો તૈયાર જ બેઠા છે. જાનકી રેખા ઓળંગી રાવણ લઈ ગયો. દ્રૌપદીએ જિંદગીમાં રેખા કોઈ દિવસ ન ઓળંગી. બાપ આ ભૂલથી અર્જુન ઓળંગી ગયા છે ચોક્કસ,
એક વખત ભૂલ થઈ હતી પાંચેય ભાઈઓના નિયમ પ્રમાણે કે જેના ઘરમાં દ્રૌપદી હોય એના ઘરમાં બીજા ભાઈએ જવું નહીં, અને અર્જુન ભૂલ કરી ગયો છે, પણ સમય સંજોગ હતો કે કરવું જ પડે એવું હતું, એવી સ્થિતિ, અને છતાં એનું પરિણામ, એનો પશ્ચાતાપ એને કર્યો છે. આજ રામચરિત માનસમાં અત્રિ ઋષિના આશ્રમમાં અનસુયાજીને માં જાનકી રાત્રિ રોકાયા ત્યારે દેખો રામચરિત માનસમાં ભગવાન રામે અત્રિ ઋષિને ભક્તિનું દાન આપી દીધું, અને જાનકીજીને સતી અનસુયાજીએ નારી ધર્મનો ભેદ આપી દીધો. તો જાનકી પણ સતી અનસુયાને ભક્તિની વાતો કરી શકે, પણ નહીં. સતી અનસુયાજીને જાનકીજી જાણી જોઈને પૂછે છે. એક તો અનસુયાજીને અને ગુરુ વશિષ્ઠજી, એના પત્ની અરુંધતી અને અનસુયાજી સગા બે બહેનો છે. અનસુયાજી નાના છે, અરુંધતી મોટા છે, વશિષ્ઠજીના પત્ની. અને જ્યારે વનમાં નીકળ્યા ત્યારે અનસુયાજીએ આશ્રમમાં જતા પહેલા બાપ અરુંધતી અને ગુરુ વશિષ્ઠજીને પ્રણામ કર્યા. ત્યારે અરુંધતીએ કહ્યું હતું કે બેટા, વનના પંથે નીકળ્યા છો, દક્ષિણ તમારી દિશા છે જવાની, અને એ દક્ષિણ દિશામાં કદાચ ચિત્રકૂટથી આગળ જાઓ તો અનસુયાના આશ્રમે જજો. બે વખત ભગવાન રામને વનવાસના સમયે બે વખત જેમ આપણને કોઈ આમંત્રણ આપે ને, એમ રામચરિત માનસમાં ભગવાનને બે વખત નિમંત્રણ મળ્યા છે. એક તો અરુંધતીએ કહ્યું હતું, અને બીજું જ્યારે અહલ્યાનો ઉદ્ધાર કર્યો ત્યારે અહલ્યા કહેતા ગયા, હે પ્રભુ, હું તો પતિ લોકમાં જાઉં છું, મારો ઉદ્ધાર થઈ ગયો, પણ ક્યારેક સમય અનુકૂળ હોય તો મારો પુત્ર જનકપુરમાં સતાનંદ, જે મારું પાપ જોઈ નથી શક્યો અને નીકળી ગયો છે, મારા દીકરા પુરોહિતને મળવા ક્યારે જાજો. અને ભગવાન રામ જ્યારે જાય છે ત્યારે જનકપુરમાં બહુ સુંદર સન્માન આપે છે પુરોહિત સતાનંદજી. આજ તુલસી લખે છે કે અનસુયાજીની સામે જાનકી એક પ્રશ્ન કરે છે. આ કઈ પૂછવાની જરૂર નહોતી જગદંબા માં જાનકીને, પણ આ જગતની સ્ત્રીઓને કંઈક મળે એટલા માટે જાણી જોઈ અને માં જાનકી પૂછે છે કે હે માં, તમે મારા પ્રભુની પાસે ભક્તિનું દાન માંગ્યું, તમારી ભક્તિ તો પરિપક્વ થઈ ચૂકી છે, એટલે તો પ્રભુ પધાર્યા છે આપને દ્વારે, પણ એ માં, મારે આપને એટલું જ પૂછવું છે. ત્યારે સતી અનસુયાજી બહુ આંખમાં આંસુ સાથે રડી પડે છે, બહુ રડ્યા છે બાપ. તુલસીની એને પત્રિકા ખોલો તો એમાં લખાયું છે, પદના પદ લખ્યા છે તુલસીદાસજીએ, કે અનસુયાજી તોધાર આંસુએ રડે છે. શું કામ? કે જાનકીના જે ઉપવસ્ત્રો જોયા છે એ જોઈ સતી અનસુયાને બહુ પીડા થઈ હતી. કારણ કે અત્રિના મુખે જનકનો જે ઇતિહાસ એને સાંભળ્યો છે, એને સમરણ છે કે આ જનકની દીકરી છે જગદંબા, પણ એની લીલા તો જુઓ. આજ 12 વર્ષ વીતવા, 13 વર્ષ વીતવા આવ્યા અને જાનકીના વસ્ત્રો હજી બદલા નથી. માનસમાં તો તુલસીદાસજીએ લખ્યું છે બાપ, કે હનુમાન ગયા ને ત્યારે લંકામાં કહ્યું હતું, દેખી બેની એક બેની. હનુમાને જોયું તો માથાની વાળની વેણીઓ વળાઈ ગઈ હતી. અને સતી અનસુયાજી પહેલા તો સત્સંગ કરતા પહેલા, નારી ધર્મનો બોધ આપતા પહેલા તો સતી અનસુયાજીએ જાનકીજીને વસ્ત્ર અલંકારો આપ્યા કે બેન જાનકી, આ વસ્ત્ર અલંકાર પહેરી. બોલે માં, અમે વનમાં છીએ, મારા પતિ આવા તપસ્વીના વેશમાં છે. નહીં બેટા, પુરુષને તપ જરૂરી છે, પણ નારીને, સતી નારીને પોતાનું સતીપણું એ જ તપ છે બેટા. એને કોઈ વસ્ત્ર, નારી કોઈ પણ સમયે શ્રૃંગાર કરી શકે છે બેટા. નારીનો શ્રૃંગાર જ સૌંદર્ય છે. તું તો જગદંબા છે બાપ. અને એવા વસ્ત્ર અલંકારો આપવા. માનસમાં લખ્યું છે
કે સતી અનસુયાએ કહ્યું કે હે બેટા, હવે તું વનમાં રહીને અયોધ્યા પાછી જઈશ ત્યાં સુધી આ વસ્ત્ર અલંકારને કોઈ દાગ નહીં લાગે. એવા વસ્ત્ર અલંકારોએ આપ્યા હતા. અને અરુંધતી તપસ્યાથી કહ્યું તું, બેટા બેન, જાનકી આવે તો એની સંભાળ લેજો. આ એ જ સતી અનસુયાજી પછી પ્રશ્ન કરે છે. માં ભગવતી જાનકી પૂછ્યું છે કે હે માં, મને બતાવો ને કે આ જગતમાં સ્ત્રી કેટલા પ્રકારની હોઈ શકે, મને નારી ધર્મનો ઉપદેશ આપો. સતી અનસુયાએ કહ્યું છે કે હે બેન જાનકી, વૈદેહી તમે જગદંબા છો, તમને મારે કયો ઉપદેશ આપો? અને છતાંય તમારા અને મારા આ સમાજ દ્વારા જગતને કંઈક મળે. શ્રુતા વક્તાનું આટલું જ કામ છે. માનુષમાં લખ્યું છે કે શ્રુતા અને વક્તા સંવાદ કરે, વિવાદ નહીં. બાપ, શાસ્ત્રમાં વિવાદની મનાઈ છે. વિવાદ સંવાદ ચોક્કસ કરો, પૂછાય ચોક્કસ, સમજ પડતી હોય તો કહી શકાય, નહીતર વાત પૂરી. પણ શાસ્ત્રમાં વિવાદ નથી. હવે નહીતર કઈ રામચરિત માનસ ભરદ્વાજજીને પૂછવું પડે કે આ રામ કોણ છે? જેને આટલા કુંભના મેળા કરીને બેઠા હતા, આટલા સંતોના સંપર્કમાં આવ્યા હતા, ત્રિવેણીને કિનારે અક્ષયવટની છાયા નીચે માધવ પ્રભુની પૂજા કરી અખંડ હરિના નામનું સ્મરણ કરનારો ભરદ્વાજજી કોઈ દિવસ પૂછે કે રામ કોણ છે? શિવ ભજે રામ કોણ? જગત રામનું નામ લે છે, રામ કોણ? તત્વ રામ કોણ? નિરાકાર નિર્ગુણ રામ કોણ? આવા પ્રશ્ન ભરદ્વાજજીને પૂછવા ન પડે. પણ યાજ્ઞવલ્ક્યજીએ કહ્યું, મહારાજ આપ જાણી જોઈને મને પૂછો છો કે આપણા સવાદથી કંઈક જગતને મળે. સંતો એટલા માટે બોલે છે, નહીતર એના ભજન તો ફળ પાકી ગયા છે. બાપ, એને કંઈ કરવાની જરૂર નથી. એના તો ફળ રામચરિત માનસમાં લખ્યું છે કે ભરદ્વાજજીના આંગણે હરિ આવ્યો ને ત્યારે આંખમાં આંસુ સાથે ભરદ્વાજજી રડ્યા હતા અને બહુ વિચાર વિસ્મય થયા હતા કે હરિ, તમારા ભજનના પ્રતાપે તમારા દર્શન થયા, પણ હવે અમને વિચાર ઈ આવે છે કે તમારા દર્શનનું ફળ છે. ભક્તિનું ફળ રામ, પણ રામ દર્શનનું ફળ શું? અને પછી ભરત અને ત્યારે ભરદ્વાજજી કીધું કે અત્યાર સુધી અમને ભક્તિના ફળમાં રામ મળ્યા, પણ રામના દર્શનનું ફળ શું? કે ભરત જેવો અમારે આગળ કોઈ સાધુ કોઈ સંતકા ના. અને પછી માનસમાં વાંચો તો ભરદ્વાજજી ચૂપ થઈ ગયા છે. એક પણ ઉત્તર ભરતને ન આવ્યો. ભરતજી કેવા ગયા ને તોય કહી દીધું તો નહીં ભરત બાબા, હવે કઈ નહીં કે સ્વરામ એક રાત્રિ રોકાઈને ગયા છે, મને બધી ખબર છે. ભરદ્વાજજી તો બોલ્યા હતા કે હરિનું નામ કદાચ ધર્મ હશે, પણ તમે ધર્મ નહીં, ધર્મનો તમે રસ છો. તમે રસ છો ભરત, તમે ત્યાગીઓના ત્યાગી છો. મેં આ કથા પૂરી કરી. લગભગ ભરત ચરિત્ર 9 ભાગમાં મુકાયું છે. 9 ભાગમાં મૂક્યું. એટલો વિસ્તાર કર્યો. માં જાનકીજીને સતી અનસુયાજી કહે છે, બેન જાનકી, મારે આપને શું કહેવું, પણ આવો હવે તમને નારીના વિભાજન કરી કહું કે આ જગતમાં 4 પ્રકારની સ્ત્રી છે અને 4 પ્રકારના પુરુષ છે. મહાભારતમાં એવી જ રીતે આ પ્રસંગ, રામચરિત માનસમાં એવી જ રીતે સતી અનસુયાજીએ માં જાનકીને કહ્યું હતું કે હે વૈદેહી, હે જાનકી, જગતમાં 4 પ્રકારની સ્ત્રી છે, પણ 4 પ્રકારની સ્ત્રી જો પોતાનું પાતિવ્રત્ય ધર્મનું પાલન કરી અને સંસારમાં જે 4 પ્રકારની સ્ત્રીના જે ધર્મો છે એવું આપને બતાવું. જાનકી, તમને મારે શું કહેવું, પણ આપણે કઈ ચર્ચા કરીએ તો જગતને મળે. બે ડાયા માણસો વાતો કરતા હોય ને, એની વચ્ચે કોઈ માણસ જઈને બેસી જાય તો સારી વાત કંઈક મળે. પછી એને ભલે એમાં કઈ ખબર ન હોય, પણ બાપ બિન સત્સંગ વિવેક ન હોય અને સઠ સુધરાઈ સત્સંગથી પાઈ. મારો તુલસી લખે કે 60 ને સત્સંગ સુધારે.
અને સત્સંગ વિવેક આપે. એ તો સઠ સુધરે ને. મારો તુલસી લખાય જાય. આવા સવાલો રામચરિતમાનસમાં જ્યાં જ્યાં થયા છે એની પાછળના હેતુ આ જ છે. બાકી એ તો જાણે જ છે બધું. તો કહ્યું કે એ જાનકી 4 પ્રકારની સ્ત્રી છે. પહેલી સ્ત્રીનું નામ છે ઉત્તમ, બીજી સ્ત્રીનું નામ છે મધ્યમ, ત્રીજી સ્ત્રીનું નામ છે નીચ, ચોથી સ્ત્રીનું નામ છે કનિષ્ઠ. હવે કનિષ્ઠ એને કહી શકાય કે જે બિલકુલ પોતાના ચરિત્રથી વિપરીત દિશામાં જે જીવતી હોય એને કનિષ્ઠ કહી શકાય. અને જે નીચ છે, નીચનો એક અર્થ થાય, નીચ એટલે લુચ્ચાય. પરિવારમાં, કુટુંબમાં જ્યાં જુઓ તે પોતાની લુચ્ચાઈ જ કરતી હોય. નથી આપણને ઘણા લોકોને જોઈને એમ થાય કે આ બેન બહુ હોશિયાર હશે, પછી એમાં આપણે સારો શબ્દનો પ્રયોગ કરીએ. આપણે એવું ન બોલીએ પણ હોશિયાર કહી આપે કે હોશિયાર બહુ હશે. એમ તુલસીદાસજી લખે છે એક નીચ છે, એક કનિષ્ઠ છે, એક મધ્યમ છે અને એક ઉત્તમ છે. હવે જાનકીજીને માં અનસુયા પૂછે, જાનકી એનો જવાબ આપે. અનસુયાજી એમ કહ્યું કે હે બેન, ઉત્તમ પ્રકારની સ્ત્રી એ છે કે જે સ્ત્રી જેને સપનામાં પોતાના પતિ સિવાય કાંઈ દેખાય નહીં, એ ઉત્તમ પ્રકારની સ્ત્રી. હવે માની લો કે આંખથી ચાલો, હવે એને તમે 24 કલાક ઓરડામાં પૂરી રાખતા હો તો એને પતિ સિવાય કોણ દેખાય? હે? પણ તુલસીદાસજી એવી દ્રષ્ટિએ નથી કહેતા. જેના વિચારમાં, જેના મનમાં, જેના સંકલ્પમાં જે અને વિકાર છે ને, વિકાર એ તો તુલસીદાસજી સ્પષ્ટ લખ્યું છે કે વિકારનો પ્રારંભ કાનથી થાય છે. આંખથી પછી પહેલા કાનથી. કાનથી તમે કોઈના રૂપ સાંભળો, કોઈના ગુણ સાંભળ્યા, કોઈની સુંદરતા સાંભળો, કોઈનું સારું વર્ણન સાંભળો, પછી આપણને ઈચ્છા થાય કે આટલું બધું સુંદર આ બોલે છે તો આને જોવા જેવા ખરા, દર્શન તો કરી. પછી આંખ જાય છે અને આંખ ને કાન બંને ગયા પછી તુલસી કહે એનું મુખારવિંદ, એની જીહવા એની સાથે સંપર્ક અને ચર્ચિત થાય છે. અને આપણે કહ્યું ને હમણાં જ એક દિવસ જયમુનિનો પ્રસંગ. જયમુનિને પહેલા આંખથી દર્શન જ નથી કર્યા. પહેલા તો કેવલ અને કેવલ એને જયમુનિ એનો અવાજ સાંભળ્યો છે કે મને કોઈ બચાવો, મને કોઈ બચાવો, મને કોઈ બચાવો. અને એનો અવાજ સાંભળીને એમ થયું હતું કે આ સુંદર કોણ હશે આવું. પછી કમાણની તિરાડમાંથી જોયું, પછી દર્શન કર્યા. શ્રવણ અને દર્શન બંને થયા પછી એને ઈચ્છા થઈ કે લાવાને થોડીક વાણી તો સાંભળું. અને જ્યાં વાણી બોલી સ્ત્રી તો પછી એમાંથી મન ચંચળ થઈ ગયું. આજ ઉત્તમ પ્રકારની સ્ત્રી એ છે, સતી અનસુયા કહે કે જેને એના પતિ સિવાય કોઈ દેખાય નહીં. એનો અર્થ કે જેના વિચારમાં, વર્ણનમાં, પોતાની વાણીમાં, વર્તનમાં કોઈ પણ ક્ષણે એના પ્રાતિવૃત્ય ધર્મને બેસવામાં, ઉઠવામાં, બોલવામાં, વ્યવહારમાં પાતિવૃત્ય ધર્મનું સતત જતન કરે. જેમ તુલસીદાસજીએ તો નહીં, મહાબલીના ચરિત્રમાં તો એક દ્રષ્ટાંત મળ્યું છે. મેં ઘણી વાર આપ્યું કે કીટ ભ્રંગ લાગુ પડે કે જેમ માટીનું ભમરી દર બનાવે, પછી ઈડને લાવે અને ઈડને મરવા ન દે પણ ચાંચો માર્યા કરે. અને પછી ઈડ બોલ્યા કરે ભમરી મને છોડી દે, મને છોડી દે, મને છોડી દે, કારણ કે હું મરી જઈશ. પણ કારણ કે એને ખબર છે જો મરવા દે તો એને પછી ભમરી તૈયાર થાય નહીં, એટલે મરવા ન દે. પણ એટલું બધું, અને આપણે ત્યાં આજનું વિજ્ઞાન પણ કહે કે એકને એક વસ્તુને તમે સતત દોહરાવ્યા કરો ને એટલે એના લક્ષણો તમારામાં એ નિયમ છે.
એટલે ભમરી છેલ્લે પછી ભમરી ઈડ પોતે જ ભમરી બની જાય છે, મળતી નથી પણ એનું સમરણ કરી કરી અને ભમરી બની જાય. એમ જ્યારે સતી નારી સતત પોતાના પાતિવ્રત્ય ધર્મના પતિના સતત સમરણમાં રહે છે ને ત્યારે સતી નારીમાં સત પ્રગટ થાય અને એટલું અદ્ભુત સત પ્રગટ થાય છે કે પછી કદાચ સતી વૃંદાની જેમ ઈશ્વર આવીને ઉભો રહે તો એમ કે મારા પતિના રૂપમાં આવો તો ઓળખું, નથી ઓળખતી. ભગવાનને પણ પાછું જવું પડે. આ છે સતી અને આ છે ઉત્તમ પ્રકારની સ્ત્રી. અને પછી કહ્યું છે મધ્યમ પ્રકારની સ્ત્રી. સતી અનસૂયાને કહે છે જાનકી મધ્યમ પ્રકારની સ્ત્રી એ છે કે પતિવ્રત નારી ઈશ્વરને પૂર્ણ બ્રહ્મ માને, એના દર્શન કરે, બધું જ કરે, પણ એ કેવલ અને કેવલ પોતાના પુરુષ સિવાય પરમ તત્વ કોઈને માને નહીં. એટલા માટે અને પછી કહ્યું છે કે મધ્યમ પ્રકારની સ્ત્રી એ છે કે જાનકી જ્યારે પતિવ્રતા નારી ઈશ્વરને એમ કહી દે કે તમે દર્શન આપો, આવો તો મારા પતિનું રૂપ લઈ અને જગતમાં જીવે ત્યારે એવી રીતે જીવે કે પોતાથી નાનો કોઈ પુરુષ મળે તો એને પુત્ર માને, પોતાના સમવયસ્ક પોતાની હેડીનો મળે તો એને ભાઈ માને, પોતાથી મોટી ઉંમરનો કોઈ મળે તો એને બાપ માને. આવો ભાવ સતત એનામાં રહે. એટલે તો તુલસીદાસજીએ રામચરિતમાનસમાં બહુ જ મર્યાદા બતાવી. જ્યાં જ્યાં તમે જોવો જાનકીજીના શ્રૃંગારની વાત આવી ને ત્યાં પણ તુલસીદાસજીએ મર્યાદા મૂકી દીધી કે જાનકી તો મર્યાદાની ખાણ છે. આમ કહી અને લગ્ન મંડપમાં લાવ્યા. માં ભવાનીના અને શંકરના લગ્ન થયા તો ત્યાં પણ મર્યાદા મૂકી દીધી કે માં ભવાની તો જગદંબા છે, આદ્યા શક્તિ છે અને જગદંબા મર્યાદાની ખાણ છે. આ વસ્તુ કરી છે. એટલે તુલસીદાસજી લગે કે આ બીજા પ્રકારની સ્ત્રી છે. અને ત્રીજા પ્રકારની સ્ત્રી એનું તુલસીદાસજી કહે છે જગતની સ્ત્રી અનસૂયા કહે, પણ કદાચ આ કળિયુગ કે ત્રેતા કે દ્વાપર કે સતયુગ આ ચારેય યુગોમાં એ જાનકી ત્રીજા પ્રકારની સ્ત્રી એનું મન બગડે. કારણ કે કાનની વાસના, આંખની વાસના, વાણીની વાસનાએ એને મનને કેન્દ્રિત કરી કદાચ બગાડ્યું હશે. આપણે માનીએ એનો ધર્મ, એના કુટુંબની પરંપરા એને કોઈ દિવસ કોઈ કઈ અટકાવી ન શકે. કુટુંબમાં કલેશ, કલહ ઉત્પન્ન કરવો અને જગતમાં એને નિંદા શ્રવણ કરવી અને કેવી, આવું બધું જેને ગમતું થઈ જાય એ સ્ત્રી તો છે સતી જ, નારી જ છે. પતિમાં બહુ પ્રેમ ધરાવે છે, લાગણી રાખે છે, પણ આ જે એનો સ્વભાવ જે જળ થઈ ગયો છે એ સ્ત્રી ત્રીજા પ્રકારની સ્ત્રી છે, જેને તુલસી ઉત્તમ, મધ્યમ અને જેને નીચ કહી છે કે જે લુચ્ચાઈ જ કરે, બીજું કઈ નહીં, સઠતા જ કર્યા કરે, આવી સ્ત્રી છે. અને ચોથા પ્રકારની સ્ત્રી બતાવતા અનસૂયાએ કહ્યું કે જેને ધર્મની પરંપરા કાંઈ ન કરી શકે જાનકી, અને જેને બલિદાન આપતા પોતાના દેહનો પણ કંઈ થાય નહીં, જે પોતાના દેહનું વિકૃત કરવા લાગે, દેહનું વેચાણ કરવા લાગે, દેહ વિકૃત કરવા માંડે અને અસંસ્કૃત વર્તન કરતા એને જરાય આંચકો ન લાગે, એવી સ્ત્રી જ્યારે કોઈનું એના ઉપર કાં તો દબાણ છે, કાં તો એની પાસે કોઈ સમયનો અભાવ છે, જેના કારણે એ ઘરમાં પડી છે, કાં તો એનું દબાણ છે કોઈનું કે ખબરદાર જો બહાર નીકળી તો એટલે રોકાઈ ગઈ, અને કાં એની પાસે કોઈ એવો સમય નથી કે મોકો નથી કે નીકળી શકે. આના કારણે આ રોકાયેલી સ્ત્રી છે સતી નારી, પણ એના ઉપર હાવી થયેલો આ વિકાસ, વિનાશ કરતો વિકાસ એના ઉપર જ્યારે હાવી થયો હોય છે
એને સ્ત્રી સતી હોવા છતાંય કનિષ્ઠ બની જાય છે, જેનું પછી કોઈ ઉદાહરણ ના આપી શકાય. અને પછી કયો માતાઓ માટે, બહેનો માટે જ્યારે પતિ દેવને બહુ મહાન બતાવી તુલસી આ પ્રસંગને મૂકે છે, ત્યારે એ વખતમાં પણ તુલસીદાસજીને કહેવાયું છે, મહારાજ તમે નારી નિંદક નીકળ્યા. તુલસીદાસજીને નારી નિંદક કયા છે કે તમારી સ્ત્રીને તમે આમ સંસાર વાંધો છે છોડીને આવ્યા અને હજી પણ સ્ત્રીનો કોઈ અનુભવ નથી કર્યો અને તમે જગતની સ્ત્રીઓની નિંદાની વાતો કરી અને સ્ત્રી નારી નિંદક કહી અને તુલસીદાસજીને સમયમાં નિંદવામાં આવ્યા. ત્યારે તુલસીદાસજી બહુ સુંદર પ્રસંગ કહ્યો કે કેવલ હું નારીને કહું છું એવી વાત નથી, આવા 4 પ્રકારના પુરુષ પણ હોય છે અને જે નારી ઉત્તમ, મધ્યમ, નીચ અને કનિષ્ઠ પ્રકારની નારી છે, એવી જે નારી ઉત્તમ પ્રકારની નારી પોતાના પતિને જો પરમેશ્વર માની અને તનથી, મનથી સતત એનામાં ભાવપૂર્ણ રહેનારી સ્ત્રી અર્ધાંગીની બની જો જીવતી હોય તો એવા પુરુષની પણ એટલી જ ફરજ છે કે મારા ઘરમાં કોઈ નારી છે, મારા ઘરમાં કોઈ સતી છે, મારા ઘરમાં નારાયણી છે, મારા ઘરમાં લક્ષ્મી છે, મારા ઘરમાં કોઈ જગદંબા છે. આવો ભાવ પુરુષે પણ રાખવો જોઈએ. કેવલ સ્ત્રી માટે મોટે ભાગે આપણે ત્યાં સ્ત્રીની વાતો આવી થઈ જાય નહીં. હમણાં જ મને જસદણ પ્રસંગ હતો ત્યારે જસવંતગઢ હમણાં હું એક દિવસ પ્રોગ્રામ હતો ગયો હતો 2-5 દિવસ પહેલા, ત્યારે મને પૂછ્યું કે બાપુ એ 3 જ વસ્તુ પર અમારે શ્રવણ કરવું છે. વૈરાગ્ય કોને કહેવાય, સંન્યાસ કોને કહેવાય, અને પછી કહ્યું હતું કે જગતમાં વૈરાગ, સંન્યાસ અને ત્યાગ આ 3 વસ્તુ પર કહેવાય. કારણ કે આપણે બહુ વાતો સાંભળીએ છીએ કે પાછું ફરીને એક જ વાત આવે છે કે તો પછી વૈરાગ્ય પણ એ છે, સંન્યાસ પણ એ છે અને ત્યાગ પણ એ છે. આ 3ની વ્યાખ્યા શું છે? મેં 1 કલાક પ્રવચન ત્યાં આપ્યું છે, આમાં રેકોર્ડિંગ છે, 200-250 માણસોએ શ્રવણ કર્યું છે. આમાં મૂક્યા પછી ત્યાં તો હતું કામ, પણ આમાં મુકાયા પછી પણ, કારણ કે રોજે રોજનું સાંજે પાછું આમાં તમને સામે રિપોર્ટ મળી જાય કેટલા માણસોએ શ્રવણ કર્યું. ત્યાગ, વૈરાગ્ય અને સંન્યાસ આ 3 વસ્તુ ઉપર પૂછવામાં આવ્યું હતું. બાપુ આની વ્યાખ્યા, કારણ કે મૂળ તો એક જ છે બધું, સંન્યાસ કહો તો એ પણ, ત્યાગ કહો તો પણ નહીં. મેં સ્પષ્ટ કહ્યું હતું કે ત્યાગ અને સંન્યાસમાં બહુ અંતર છે, વૈરાગ્યમાં પણ અંતર છે, ત્યાગમાં પણ અંતર છે અને સંન્યાસમાં. પર્યાય શબ્દો એક જ છે કે ત્યાગ, સંન્યાસ અને વૈરાગ્ય, 3 પર્યાય. પણ વૈરાગ્ય એને કહી શકાય કે જે રામચરિતમાનસમાં છે કે વૈરાગ્ય તમારો અંદરથી આવે એ વૈરાગ્ય છે અને ત્યાગ છોડવું પડે કે ભાઈ હવે હું આ ત્યાગી દઉં છું, હવે આજથી મારે આ ગાંઠિયા નથી ખાવા, ત્યાગી. અને ત્યાગેલું કદાચ તમને પાછું ક્યારે વળગે કઈ કહી શકાય નહીં. પણ જેને સંન્યાસ લીધો છે, રામચરિતમાનસમાં મહારાજ મનુ અને શત્રુપા 4થી અવસ્થાએ બોલ્યા હતા કે હોય ભજન નહીં તામસ. એ બાપ 4થી અવસ્થા થવા આવી, આપણે કઈ ભજન ન કરી શક્યા, સંસારમાં પડ્યા અને ઉતાન પાદ અને પ્રિવતને અયોધ્યાની ગાદી આપી અને ધેનુમતી નદીને કિનારે જતા રહ્યા. આ છે ત્યાગ. છૂટી ગયો અંદરથી, એને મેળાય. વૈરાગ્ય છે, ત્યાગ છોડવો પડે. વૈરાગ્ય નિષ્કુલાનંદે જોડિયા લખ્યું છે કે ત્યાગ નટકે વૈરાગ્ય વિના, રેસ તો લીધો વૈરાગ્યનો પણ દ્વેષ રહી ગયો બહુ દૂર. કે રેસ તો વૈરાગ્યનો લીધો પણ દ્વેષ, ઈર્ષા અંદર રહી ગઈ. એનું શું? રેસ તો બહુ સારો લીધો પણ અંદર રેસ તો લીધો વૈરાગ્યનો પણ દ્વેષ રહી ગયો બહુ દૂર. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. વૈરાગ્ય નહીં હોય તો ત્યાગ એટલો ટકશે નહીં. એટલે ત્યાગ છોડવાની વાત છે, વૈરાગ્ય છૂટી જવાની વાત છે. અને સંન્યાસ એને જ કહી શકાય કે સંન્યાસ માટે ક્યાંય જવાની જરૂર નથી.
રાજા ભર્તૃહરિના ભક્તમાળમાં એક પ્રસંગ લખ્યો છે. ત્યાં મેં કહ્યો તો કે ભક્તમાળમાં એક પ્રસંગ છે કે રાજા ભર્તૃહરિ જ્યારે નીકળ્યા ત્યારે ગોપીચંદને એમ કહે છે કે મારે નીકળવું તો છે, સંન્યાસ મારે લેવો છે, કારણ કે મંદિરથી ત્યાગ કરવાની ઈચ્છા નથી થતી. વૈરાગ્યની વાતો થાય છે પણ કાંઈ છૂટતું નથી. વૈરાગ્યના તો આપણે ત્યાં વાતો ઘણી થઈ છે. શમશાનમાં જાય તો કેવી વૈરાગની વાતો કરી, જેને આપણી ગામડી ભાષામાં મહણીયો વૈરાગ કહેવાય. પણ આ કોઈ છૂટતું નથી. ભર્તૃહરિ કહે કે વૈરાગ્યની વાતો કરું છું તો છૂટતું નથી, અને ત્યાગ તો સપને આવતો નથી, પણ હવે ઈચ્છા એવી છે કે સંન્યાસ લઈ લો, પિંગલાને છોડી દો, 92 લાખ માળો છોડી હવે સંન્યાસ લઈને નીકળવું છે. અને એવો મારે ગોરખનાથનો ચેલો થઈ અને હવે જોગી થઈ જવું છે. પણ વિચાર એ આવે છે, ગોપીચંદને કહે છે, કારણ કે આમ તો ગુરુ ચેલા હતા, પણ પાછો એક સંસારના સંબંધમાં મામા પાડે જ હતા. એટલે કહે છે કે તો હું શું કરું? ત્યારે પ્રશ્ન પૂછે છે કે તમને શું થાય છે? તો હું વૈરાગ્ય લઉં છું અને વનમાં જાઉં છું ને. કે હા, તો વનમાં જવાનો વિચાર કર્યો ને 1 દિવસ ને 5 દિવસનો અનુભવ કર્યો. ગોપીચંદ કહે વનમાં જઈને ત્યારે મને એમ થયું, વનમાં ગયો તો મને પવન ભટકા કરે છે અંદર. નથી આપણે હરિદ્વાર બેઠા હોય કેરાળી યાદ આવે, અહીંથી ઈચ્છા હોય હાલો હરિદ્વાર જાય, પણ ત્યાં જાય તો 4 દીમાં 8 વાર ફોન કરે. ભર્તૃહરિ કહે છે કે હું ત્યાં જાઉં છું તો મને આ મારો 92 લાખ માળો યાદ આવે છે, અને વનમાં જાઉં છું તો મને એમ થાય કે હું શું આહાર કરું? ત્યારે ગોપીચંદ કહે કંદમૂળ ખવાય. કે બોલે કંદમૂળ ખાવા જાઉં છું તો મને મિષ્ટાન યાદ આવે કે 56 ભોગની થાળીઓ ધરાતી મારી સામે, આમાંથી જતું નથી. પછી ગોપીચંદ સામે પ્રશ્ન કરે છે બા, અને એમ કહે કે તો પછી અહીંયા હતા ત્યારે શું થતું હતું? કે ત્યારે મિષ્ટાન ખાતો હતો તો મને રોગ થતો. શું જવાબો આપ્યા છે ભર્તૃહરિ? કે હું જ્યારે 92 લાખ માળવાનો રાજા હતો ને મિષ્ટાન ખાતો ત્યારે મને રોગ થતો, અને હવે અહીંયા આવ્યો છું તો આ થાય. પછી બહુ સુંદર જવાબ આપ્યો છે ગોપીચંદે કે ભર્તૃહરિ મારું માનો તો એટલું જ કરો. શું? કે માતાએ કહ્યું છે ને હું પણ તમને એટલું જ કહું છું કે તમે ભવનમાં રહી અને વનમાં રહી શકાય છે. તમે રહો ભવનમાં, પણ જો તને અંદરથી વૈરાગ્ય અને ત્યાગ આવશે ને તો સંન્યાસ લેવાની જરૂર નથી, કારણ કે તમે ભવનમાં રહીને વનમાં રહી શકો છો. અને જો તમે આ રીતે નહીં જીવો તો વનમાં રહીને તમારું ભવન ભેળું જ છે, તમે નહીં છોડી શકો. અને તમે જે રોગ તમને થાય છે મિષ્ટાન ખાવાથી, એ રોગને તમે ભવનમાં રહી અને એ રોગને તમે બહુ સુંદર ભગીરથ ભર્તૃહરિને જવાબ આપ્યો ગોપીચંદે શતકમાં. એણે એમ કહ્યું કે ભર્તૃહરિ જ્યારે શારીરિક રોગ તમને પીડા કરે ને ત્યારે તમારા ગુરુ ગોરખનાથને યાદ કરજો. ગુરુ રોગ મિટાવનારા, તમારો ગુરુ તમારો રોગ મિટાવશે. ભર્તૃહરિ 1 દિવસનો નહીં, ભવનો રોગ તમારો મટી જાય. આવા સંન્યાસ, ત્યાગ અને વૈરાગ્યનું ત્યાં મેં 1 કલાક પ્રવચન આપ્યું 2-5 દિવસ પહેલા. ટૂંકમાં મારે કહેવું છે, તુલસીદાસજી રામચરિતમાનસમાં 4 પ્રકારની સ્ત્રીની વાતો સતી અનસૂયાના મુખે કરાવી. એવી જ રીતે 4 પ્રકારના પુરુષ પણ છે, પણ જે પુરુષની સ્ત્રી આવી રીતે જીવે તો એ આદર્શ નારીના પ્રત્યે આદર્શ પુરુષનો એટલો જ ધર્મ છે કે એને માનવું જોઈએ મારા ઘરમાં લક્ષ્મી સરસ્વતી છે. આવા ભાવથી સતુ અનસૂયાજીએ સુંદર રીતે માં જાનકીની સાથે વર્ણન કર્યું, અને પછી જાનકીજીને
એક રાત્રિ રોકાય. બીજા દિવસની સવારે સતી અનસૂયા અને અત્રિ ઋષિના આશ્રમમાંથી ભગવાન રામ વિદાય લે છે. અને વિદાય લે છે. આગળ જતા ભગવાન રામ હવે જે આવે છે સરભંગ ઋષિના આશ્રમ. જે સરભંગજીએ પોતાની વિદાય લેવી હતી, આ પૃથ્વી છોડવાની તૈયારીમાં હતા, પ્રાણ કંઠસ્થ હતા, અને સરભંગજીને ખબર પડ્યા છે. કારણ કે સુતીક્ષણજી એના ગુરુ છે, એના ગુરુનો આદેશ થયો તો સરભંગ તમે વિદાય તો થઈ રહ્યા છો, પણ બાપ થોડો સમય રોકાઈ જાઓ, તમારા દ્વારે રામ આવે છે. અને સરભંગને ખબર પડી, કલ્પના તો કરો તમે બાપ કે જેને પ્રાણ રોકવાની તાકાત હતી. અને સરભંગે આવેલા કાળને કહી દીધું હતું કે હે કાળના કાળ મહાકાળ, આજ પાછા જતા રહો. બોલે કેમ? મારા ગુરુનો મને આદેશ થયો છે, મારો રામ આવે છે. અને સરભંગ રામની રાહ જોવે છે. અને ભગવાન રામ હવે સરભંગજીના આશ્રમમાં પધારે છે. એ પ્રસંગ તરીકા છે. આવતીકાલે આગળ વધારીશું સરભંગજીના પ્રસંગથી. અરણ્યકાંડ જ્યાં ચાલી રહ્યો છે એમાં અનેક પ્રસંગો મને જે સ્મરણ આવે બાપ દયા કરું છું, સ્મરણ હેરા કરું છું. વર્ષો વીતી ગયા, મને તો આના વિના ઊંઘ નથી આવતી ખરેખર. તો ત્યાં સુધી ગવાય નહીં. અને મને તો આજે એવું લાગે છે કે તમને ચેન નથી પડતું. એવું લાગે છે કારણ કે તમને એમ થયું કે હવે આ ક્યારે ચાલુ થાય ને કેમ થાય, એટલે એમ થયું કે હવે ગંગા હાલી જાય છે, કોઈની રાહ શું જોવી. રાજી થાઉં છું બાપ. સારું, ભગવાનની કૃપાથી જે શ્રવણ થાય છે ને, તો આપણી ગંગા ચાલી રહી છે. આમાં જે આનંદ કરે એનો મને આનંદ છે. બાકી આપણી લૌકિક સંસારિક વ્યવહાર તો બધા ચાલ્યા કરશે. અને મારે તો હનુમાનજીની કૃપાથી આટલા વર્ષ વીતા, એકલા કેરે નથી માંથી. લગભગ નહીં આવ્યું તો બે મહિના તો આ અમીરાન છોકરો ગોકળો આવી રોજ બેસે. એને ઓલું વચ્ચે નહોતું ને બરાબર, અહીંયા આવીને મને પગે લાગે, અહીંયા પગે લાગે, બેસે. હનુમાનજીની પ્રાર્થના કરી, આય તું જ છો ને. એટલે આનંદ આવ્યો બાપ. તો 1-2 મિનિટ ભગવાન હરિનામ સંકીર્તન કરીએ. આજની કથાને વિરામ આપું. 2 મિનિટ પ્રભુ નામ સંકીર્તન. બોલીએ હનુમાનજી મહારાજની જય. રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતા, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતા, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, સીતારામ રામ રામ સીતારામ રામ રામ, કે બાપા રામ રામ રામ, બાપા રામ રામ રામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ શ્યામ, રાધે શ્યામ શ્યામ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. શ્રી હનુમાન